રાજકોટથી સમાચાર છે। સિટી બસના પાર્કિંગ સ્ટેન્ડની બહાર દારૂની બોટલો મળી આવી છે। પાર્કિંગ સ્ટેન્ડની બહાર દિવાલ પાસે દારૂની ખાલી બોટલ્સ મળી આવી। સિટી બસના ચાલકે અકસ્માત સર્જ્યા બાદ ચોંકાવનારા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। શું સિટી બસના પાર્કિંગમાં રાત્રે દારૂની મહેફિલો થાય છે? 150 ફૂટ રિંગ રોડ ઉપર રૈયા ચોકડી નજીક આવેલ પાર્કિંગ સ્ટેન્ડની દિવાલ પાસે દારૂની બોટલ મળી આવી છે। દારૂની ખાલી બોટલ્સના વિડીયો પણ સામે આવ્યા છે। તો સિટી બસના પાર્કિંગ સ્ટેન્ડની બહાર દારૂની બોટલ મળી આવી છે। જે અકસ્માત ગઈકાલે થયો હતો। સિટી બસના ડ્રાઈવરે અનેક વાહનોને અડફેટે લીધા હતા। 4 લોકોના મોત થયા હતા। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું સિટી બસના પાર્કિંગમાં આવી રીતે દારૂની મહેફિલ થાય છે, અને થાય છે તો કોણ કરે છે? વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિ રાજકોટથી ફોનલાઈન ઉપર જોડાયા છે। ઋષિ, ગઈકાલે અકસ્માત થયો અને આજે જ્યારે તપાસ કરવામાં આવી તો જે પાર્કિંગ છે, એસટી જે સિટી બસ છે એના પાર્કિંગમાં દારૂની બોટલો મળી આવી છે। શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જે દારૂની બોટલો મળી આવી છે તે રૈયા ચોકડી પાસે સિટી બસનું જે પાર્કિંગ છે તેની બહારની સાઈડ તેની દિવાલ પાસે આ બોટલો મળી આવી છે। એટલે કે આ જે સિટી બસનું મોટું પાર્કિંગ છે તે રાત્રે દારૂની મહેફિલો થતી હોવી જોઈએ તેવી વિગતો અત્યારે સામે આવી રહી છે। કારણ કે સિટી બસનું જે પાર્કિંગ છે તેની બહાર જ દિવાલ પાસે જ આ બોટલોનો જથ્થો મળી આવ્યો છે। 1 કે 2 બોટલ નથી, પરંતુ 5 થી વધુ બોટલો છે। તો ખરેખર એક સવાલ ઉભો થાય છે કે આ ડ્રાઈવરો રાત્રિના સમયે ડ્રાઈવર અને કંડક્ટરો મહેફિલ ત્યાં મળતા હોવા જોઈએ, અને એ જ પ્રકારની વિગતો અત્યારે જે સામે આવી છે અને સ્પષ્ટ બોલતા પુરાવા છે, એટલે કે વિડીયો સ્પષ્ટ સામે આવ્યો છે કે દારૂની ખાલી બોટલો જે પાર્કિંગ છે તેની દિવાલ પાસે જ પડેલી જોવા મળી છે। બિલકુલ, આભાર ઋષિ વિગતો આપવા માટે।